શૈલેષભાઈનું આતંકી હુમલામાં મૃત્યુ થયું છે। મૃતક શૈલેષભાઈના પિતા વતનથી સુરત આવ્યા છે। જમ્મુ કાશ્મીરથી શૈલેષભાઈનો મૃતદેહ લઈ રવાના થયા છે તો શૈલેષભાઈના સુરતમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે। પરિવાર સાથે ફરવા ગયેલા શૈલેષભાઈને મૃત્યુ મળ્યું છે। જન્મદિનની ઉજવણી કરવા માટે જ શૈલેષભાઈ કાશ્મીર ગયા હોય તેવી શક્યતાઓ છે તો જ્યાં જન્મદિવસના એક દિવસ પહેલા જ તેઓ મૃત્યુ પામ્યા છે। જમ્મુ કાશ્મીરના પહલગામમાં જે રીતે આતંકી હુમલો કરવામાં આવ્યો છે તેમાં 28 લોકોના કરુણ મોત નીપજ્યા છે। 28 પૈકી એક સુરતનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે। આપણી સાથે ડેપ્યુટી કલેક્ટર જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું। જી સર, શું ઘટના બની છે અને હાલ પ્રશાસન કઈ રીતે સંપર્કમાં છે, કઈ રીતે મૃતદેહ લાવવામાં આવશે? જમ્મુ કાશ્મીરમાં જે દુઃખદ ત્રાસવાદી હુમલો થયો છે તેમાં રાજ્ય સરકાર તરફથી અમને જે સૂચના મળી છે એટલે અમે પણ ત્યાં અનંતનાગ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન સાથે સંપર્કમાં છીએ। મૂળ સુરત 2 થી 3 વર્ષ પહેલાં રહેતા શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયા તેનું દુઃખદ દેહાંત થયું છે તો એમના પરિવાર સાથે પણ અમે સતત સંપર્કમાં છીએ। એમના પરિવાર સેફ છે અને એમને લાવવાની જે વ્યવસ્થા છે રાજ્ય સરકાર સતત સંપર્કમાં રહીને કરી રહી છે। સર, આ જે મૃતદેહ છે કઈ રીતે લાવવામાં આવશે, ત્યાંના પ્રશાસન સાથે શું વાતચીત થઈ રહી છે? આ મૃતદેહ માટે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સતત એમના સંપર્કમાં છે અને જો મુંબઈ લઈ આવશે તો મુંબઈથી બાય રોડ યા બાય ફ્લાઇટ અહીંયા લઈ આવવામાં આવશે। અંદાજિત આ મૃતદેહ ક્યાર સુધીમાં સુરત આવે એવી શક્યતા છે? આજે સાંજ સુધી મૃતદેહ સુરત આવે એવી શક્યતા છે। સર, જે રીતે આ ઘટના બની છે ત્યાં બાદ પ્રશાસન કઈ રીતે એક્શનમાં છે? હજુ કોઈ સુરતના છે ખરા? હજુ બીજા કોઈ સુરતના આ લિસ્ટમાં જે લિસ્ટ જાહેર થયેલું છે જમ્મુ કાશ્મીર સરકાર દ્વારા એમાં બીજા કોઈ અન્ય સુરતના નથી। તો આ ડેપ્યુટી કલેક્ટર જેઓ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે રીતે આ ઘટના બની છે ત્યારબાદ સતત ત્યાંના જે ડિઝાસ્ટર વિભાગ છે તેની સાથે સંપર્ક કરવામાં આવી રહ્યો છે। જે રીતે આ મૃતદેહ છે તે શરૂઆતના સમયે જમ્મુ કાશ્મીરથી મુંબઈ સુધી લાવવામાં આવશે અને ત્યાંથી એમ્બ્યુલન્સ મારફતે સુરત જે મૃતદેહ છે તે આજ સાંજ સુધી લાવવામાં આવશે। કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।